નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં અંગ્રેજી વિષયનું યુનિટ 4 કે જેની એક્ટિવિટી 4 છેલ્લે આપણે જોઈ હતી, ત્યાંથી આપણે આગળ જોઈએ. આજે આપણે આ પાઠના આધારે જે ખરા ખોટા આપ્યા છે તે આપણે જોવાના છે, કે જેમાં પાઠના આધારે વાક્ય સાચું હોય તો ખાનામાં ટી અને જો ખોટું હોય તો એફ લખો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, પહેલું વાક્ય જોઈએ. સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહનસેન વેન્ટ એટલે ગયો, ટુ ધ પ્રિન્સેસ રાજકુમારીની પાસે, એટલે કે સોહનસેન રાજકુમારી પાસે ગયો. તો આ વિધાન ખોટું છે, કારણ કે સોહનસેન રાજકુમારી પાસે નહીં પરંતુ રાજા પાસે ગયો હતો, માટે આપણે આ ખાનામાં લખીશું એફ. ત્યાર પછી જોઈએ લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. લોંગર લેગ્સ કેમ બેક પાછો ફર્યો, વિથ ધ પ્રિન્સ એટલે કે રાજકુમાર સાથે પાછો ફર્યો. તો લોંગર લેગ છે રાજકુમાર સાથે નહીં પરંતુ રાજકુમારીની સાથે પાછો ફર્યો હતો, માટે આ વિધાન પણ ખોટું બનશે. ત્યાર પછી ત્રીજું જોઈએ. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર ચેન્જ એટલે કે ફરી ગયો, ઇન્ટુ અ ક્રો કાગડામાં, એટલે કે રાજકુમાર કાગડામાં ફરી ગયો. તો રાજકુમાર નહીં પરંતુ રાજા જે જાદુગર હતો તે કાગડામાં ફરી ગયો હતો અને જંગલમાં ઉડી ગયો હતો, માટે આ ત્રીજું વિધાન પણ ખોટું બનશે. ચોથું જોઈએ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી કસોટીઓ ગોઠવી. તો આ વિધાન સાચું બનશે, કારણ કે રાજકુમારીની સાથે ઘણા રાજકુમારોને પરણવાની ઈચ્છા હતી, માટે તેની કસોટી કરવા માટે રાજાએ 3 અઘરી કસોટીઓ ગોઠવી હતી, માટે આ વિધાન સાચું બનશે. ત્યારબાદ પાંચમું જોઈએ. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી ફ્લ્યુ અવે એટલે કે ઉડી ગયા, ઇન્ટુ ધ જંગલ જંગલમાં ઉડી ગયા. આ વિધાન ખોટું બનશે, કારણ કે જ્યારે રાજકુમાર અને રાજકુમારી બંને મળ્યા ત્યારે રાજા ખૂબ ગુસ્સે થયા હતા અને પોતાની જાતને એને કાગડામાં ફેરવી અને જંગલમાં ઉડી ગયા હતા, માટે રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી ગયા એ વિધાન ખોટું બનશે. ત્યારબાદ આગળ જોઈએ. વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ આપેલા ખાનામાં લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4માં જે વાર્તા જોઈ તેના આધારે આ આપણને 6 આડાવાળા વાક્યો આપ્યા છે, તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, જે તમારે જાતે કરવાના છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ સામે સાચાની નિશાની કરો. તો અહીંયા જોઈએ, આપણને એક પ્રશ્ન આપ્યો હોય અને તેની સામે 4 તેના ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે સાચો ઓપ્શન લખવાનો છે. જોઈએ. પહેલું, હુ વોઝ સોહનસેન. હુ એટલે કોણ, વોઝ એટલે હતો, સોહનસેન સોહનસેન કોણ હતો? તો એ અ કિંગ, બી અ પ્રિન્સ, સી અ પ્રિન્સેસ અને ડી અ મેજિશિયન. તો આપણને બધાને ખબર છે કે વાર્તાના આધારે આપણે જોયું હતું કે સોહનસેન રાજકુમાર હતો, માટે આપણે ઓપ્શન નંબર બી છે તેમાં સાચાની નિશાની કરવાની રહેશે. ત્યારબાદ બીજું વિધાન જોઈએ. વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. વાય ડીડ શા માટે, ઓલ ધ પ્રિન્સેસ બધા જ રાજકુમારો, વોન્ટ એટલે ઈચ્છતા હતા, ટુ મેરી લગ્ન કરવા, મેરી ધ પ્રિન્સેસ રાજકુમારી સાથે શા માટે બધા રાજકુમારો પરણવા માગતા હતા? તો એના 4 ઓપ્શન આપ્યા, જોઈએ આપણે. એ બિકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, કારણ કે તે સુંદર રાજકુમારી હતી. બી બિકોઝ ધે વોન્ટેડ ટુ બીકમ ધ કિંગ. સી બિકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન અને ડી બિકોઝ ધ પ્રિન્સેસ વોન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાજકુમારી ખૂબ સુંદર હતી, માટે બધા રાજકુમારો તેને પરણવા માગતા હતા, માટે અહીંયા આપણે ઓપ્શન એ છે એ સાચો જવાબ બનશે. ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. રાજાએ પ્રથમ વખત રાજકુમારીને ક્યાં સંતાડી? તો તેના 4 ઓપ્શન આપણી સમક્ષ છે અહીંયા. એ ઇન ધ જંગલ, બી ઇન ધ રિવર, સી ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન અને ડી ઇન ધ લેક. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે હવે જંગલમાં તો રાજા કાગડો બનીને ઉડી ગયા હતા. ઓપ્શન નંબર બી છે રિવર, તો રિવરનો આ વાર્તામાં કંઈ ઉલ્લેખ છે નહીં. અને ડી છે ઇન ધ લેક એટલે કે સરોવરમાં,
તે છેલ્લે વખત તે સરોવરમાં સંતાડે છે. માટે આપણો ઓપ્શન નંબર સી છે તે આપણો સાચો જવાબ બનશે, એટલે કે ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. ત્યાર પછી ચોથું જોઈએ, હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ, એટલે કે રાજકુમારીને જંગલમાંથી કોણ પાછું લાવ્યું? એ શાર્પર આઈસ, બી બિગર બેલી, સી ધ પ્રિન્સ અને ડી લોંગર લેગ્સ. તો એ ઓપ્શન જોઈએ શાર્પર આઈસ કે તે દૂર સુધી જોવાનું કામ કરતો હતો. બી બિગર બેલી છે તે વધુને વધુ તેનું પેટ મોટું હતું એટલે વધુને વધુ પાણી પી શકતો હતો. અને સી છે પ્રિન્સ, ધ પ્રિન્સ એટલે કે પ્રિન્સ રાજકુમાર, તે વાર્તામાં કાંઈ કરતો નથી, એવો કંઈ પણ કામ કરતો હોય તેનો ઉલ્લેખ થયેલો નથી. જ્યારે ડી ઓપ્શન છે લોંગર લેગ, તો આપણે જોયું તો આપણે વાર્તાના આધારે કે ભાઈ લાંબા પગવાળો છે તે દર વખતે રાજકુમારીને લઈને પાછો આવતો હતો. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો સાચો જવાબ બનશે. પાંચમું જોઈએ, હુ ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક, તળાવ સરોવરનું બધું પાણી કોણ પી ગયું? તો અહીંયા પહેલો જ ઓપ્શન છે બિગર બેલી, તો તે આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ છઠ્ઠું જોઈએ, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ, એટલે કે રાજકુમાર અને રાજકુમારી ફીલ એટલે અનુભવવું, એટ લાસ્ટ છેલ્લે. તો રાજકુમારી અને રાજકુમાર છેલ્લે શું અનુભવતા હતા? તો કે બંને ખુશ હતા. એટલા માટે આપણો ઓપ્શન નંબર એ છે તે સાચો જવાબ બનશે. ત્યારબાદ એક્ટિવિટી 5 જોઈએ, રેખાંકિત શબ્દોનો અર્થ શોધી તેના સામેના ખાનામાં સાચાની નિશાન માર્ક કરો. તો પહેલું જોઈએ, ધ ઈગલ કેન સી વેરી ફાર, ઇટ હેઝ શાર્પ આઈસ. ઈગલ એટલે કે સમડી, કેન સી વેરી ફાર, સી એટલે જોવું, વેરી ફાર એટલે ખૂબ દૂર, સમડી ખૂબ દૂર સુધી જોઈ શકે છે. ઇટ હેઝ શાર્પ આઈસ, તેને તેજ આંખો હોય છે. શાર્પ એટલે તેજ, તીક્ષ્ણ જેને કહેવાય. તો શાર્પને લગતો કયો શબ્દ આપણે નીચેનામાંથી મૂકી શકીએ? જોઈએ, બિગ, તો બિગ એટલે મોટું થાય, પાવરફુલ એટલે શક્તિશાળી, અને સી છે બ્યુટીફુલ, બ્યુટીફુલ એટલે સુંદર થાય. તો અહીંયા આપણને શાર્પને લગતો ઓપ્શન જે છે તે પાવરફુલ છે, એટલા માટે આપણો જવાબ પાવરફુલ બનશે. ત્યાર પછી બીજું જોઈએ, વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. તો અહીંયા હોપ્ડની નીચે અંડરલાઇન કરેલી છે. હોપ્ડ એટલે કે ઈચ્છા હોવી અથવા તો આશા હોવી. તો અહીંયા તેના ઓપ્શન જોઈએ, વોકડ એટલે કે ચાલ્યો, જમ્પડ એટલે કૂદ્યો, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો અથવા તો આશા હતી. તો હોપ્ડનો અહીંયા આપણે સાચો જવાબ મળશે વોન્ટેડ. ત્યાર પછી ત્રીજું વિધાન જોઈએ, ધેર ઇઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ, ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. આપણે આગળ જોયું હતું કે શેક એટલે હલાવવું થાય, શેકિંગ એટલે કે હલી રહ્યું છે. તો એવો કયો શબ્દ છે નીચેનામાં કે જે આપણો સાચો જવાબ બની શકે? તો જોઈએ, મેકિંગ સાઉન્ડ એટલે કે અવાજ થવો, ફ્લાઇંગ એટલે કે ઉડી રહ્યું છે, અને મૂવિંગ એટલે કે હલી રહ્યું છે. તો અહીંયા શેકિંગનો સમાનાર્થી શબ્દ આપણને અહીંયા મૂવિંગ મળશે. ત્યાર પછી ચોથું જોઈએ, રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. સ્પેશિયલ પાવર, ખાસ શક્તિ જેને કહેવાય. તો અહીંયા આપણે નીચેનામાંથી કયો શબ્દ સાચો બનશે? જોઈએ, એક્સ્ટ્રા કેપેસિટી, લાઇક અ બર્ડ, અને ત્રીજું છે ગુડ બોય. તો આ ત્રણેયમાં એક્સ્ટ્રા કેપેસિટી છે તે વધુ બંધ બેસે છે, માટે આપણો જવાબ એક્સ્ટ્રા કેપેસિટી બનશે. ત્યારબાદ પાંચમું જોઈએ, ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ. ટર્ન ઇન્ટુ એટલે કે ફરી ગયું. તો અહીંયા પહેલો જ ઓપ્શન છે ચેન્જડ ઇન્ટુ, એનો મતલબ પણ ફરી ગયું, રૂપાંતર થઈ ગયું એવો થઈ શકે છે. હવે એક્ટિવિટી 6 જોઈએ, સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ. તો આપણને અહીંયા કોષ્ટક આપ્યું છે કે જેમાં નેમ, ત્યાર પછી વેઇટ એટલે કે વજન, હાઇટ એટલે કે ઊંચાઈ, બર્થ ડેટ જન્મ તારીખ, લેન્થ ઓફ નોઝ નાકની લંબાઈ. તો સ્વપ્નિલનું જોઈએ. પહેલાં તો સ્વપ્નિલનું વજન 20 કિલો, હાઇટ 110 સેન્ટીમીટર, બર્થ ડેટ 24 ઓક્ટોબર 2001 એન્ડ લેન્થ ઓફ નોઝ એટલે કે 4 સેન્ટીમીટર. એટલે કે સ્વપ્નિલનું 20 કિલો વજન છે,
110 સેન્ટીમીટર ઊંચાઈ છે. તેની જન્મ તારીખ 24 ઓક્ટોબર 2001 છે અને તેના નાકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. એ જ રીતે ગીતાંશનું જોઈએ તો તેનું વજન 25 કિલોગ્રામ છે, ઊંચાઈ 110 સેન્ટીમીટર છે, જન્મ તારીખ 26મી ઓક્ટોબર 2001 છે અને તેના નાકની લંબાઈ 3 સેમી છે. તો આના આધારે સ્વપ્નિલ અને ગીતાંશ કયો સંવાદ કરે છે અને કેવી રીતે સંવાદ કરે છે તે જોઈએ. સ્વપ્નિલ કહે છે, વોટ ઇઝ યોર વેઇટ? વોટ એટલે શું, ઇઝ યોર તારો, વેઇટ એટલે વજન, તારો વજન શું છે? ગીતાંશ કહે છે 25 એટલે કે 25 કિલો એમ. સ્વપ્નિલ સેઝ, ઓ ફેટ મેન, અરે જાડા માણસ, યુ આર ફેટર ધેન આઈ, યુ આર તું છે, ફેટર ધેન એટલે કે ની કરતા, કોના કરતા? તો કે આઈ એટલે કે મારા કરતા. તો સ્વપ્નિલ કહે છે કે તું મારા કરતા જાડો છે. ગીતાંશ કહે છે, યોર નોઝ, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ. ઇટ ઇઝ તે છે, લોંગર એટલે કે ની કરતા લાંબુ, ધેન માય નોઝ મારા નાક કરતાં તારું નાક લાંબુ છે. આપણે અહીંયા ઉપર કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે સ્વપ્નિલનું નાક છે એ 4 સેન્ટીમીટર લાંબુ છે, જ્યારે ગીતાંશનું નાક છે તે 3 સેન્ટીમીટર લાંબુ છે. માટે ગીતાંશ કરતાં સ્વપ્નિલનું નાક છે એ વધારે લાંબુ છે, એટલા માટે ગીતાંશ કહે છે કે ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ. ત્યાર પછી સ્વપ્નિલ કહે છે, ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, યુ આર યંગર ધેન આઈ. ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, તું મારી સાથે આ બાબતે વાત ના કર. યુ આર યંગર ધેન આઈ, તું મારા કરતાં યંગ એટલે યુવાન, જેને આપણે નાનાના અર્થમાં પણ લઈ શકીએ, તું મારા કરતાં નાનો છે. ગીતાંશ, વોટ્સ યોર બર્થ ડેટ, તારી જન્મ તારીખ શું છે? સ્વપ્નિલ કહે છે 24 ઓક્ટોબર, 24મી ઓક્ટોબર. ગીતાંશ કહે છે, લેટ મી સી, માય બર્થ ડેટ ઇઝ 26 ઓક્ટોબર, 2 days, એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ. શું કહે છે કે ભાઈ તારી જન્મ તારીખ 24 ઓક્ટોબર છે, જ્યારે મારી છે એ 26મી ઓક્ટોબર છે એવું કહે છે ગીતાંશ, અને કહે છે કે યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ. એટલે કે જો ગીતાંશની જન્મ તારીખ 26મી ઓક્ટોબર છે, જ્યારે સ્વપ્નિલની જન્મ તારીખ 24મી ઓક્ટોબર છે, એટલે કે ગીતાંશ કરતાં સ્વપ્નિલ છે એ 2 દિવસ મોટો છે. એટલે ગીતાંશ કહે છે કે યુ આર ઓલ્ડર ધેન આઈ. ઓલ્ડ એટલે ઘરડું થાય, એટલે કે અહીંયા આપણે મોટાના અર્થમાં લેવાનું છે કે તું મારા કરતાં મોટો છે. સ્વપ્નિલ કહે છે, સોરી બટ લુક એટ ધ હાઇટ, પણ ઊંચાઈ જો. ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ, યુ આર તું છે, એઝ ટોલ એઝ ની જેટલો જ, કોના જેટલો? આ એટલે કે મારી જેટલો, તું મારી જેટલો જ ઊંચો છે. ગીતાંશ કહે છે હેપી. સ્વપ્નિલ છે યુ હેપી, તું ખુશ છે. તે રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા મિત્રો સાથે આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની રહેશે, કે જેમાં તમારે તમારા 4 મિત્રોના નામ, તેની ઊંચાઈ, તેનું વજન, તેની જન્મ તારીખ અને તેના નાકની લંબાઈ લખવાની છે. ત્યારબાદ તેના આધારે કોણ ઊંચું છે, કોના નાકની લંબાઈ વધારે છે, કોણ લાંબુ છે, તે રીતે તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. ત્યારબાદ એક્ટિવિટી 7 જોઈએ, કે જેમાં આપણને ઘણા બધા પ્રાણીઓના ચિત્રો આપેલા છે, જેમાં ઘોડો દેખાઈ રહ્યો છે, ગધેડું, સસલું, ઉંદર, હાથી, જીરાફ, ગેંડો, ઊંટ અને હિપ્પો વગેરે જેવા પ્રાણીઓ દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રાણીઓની એકબીજા પ્રાણીઓ સાથે સરખામણી કરવાની છે. તેનું આપણને એક ઉદાહરણ આપેલું છે કે ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. એલિફન્ટ એટલે કે હાથી, ઇઝ બિગર એટલે કે મોટો છે, ધેન એટલે કરતા, કોના કરતા? એટલે કે હિપ્પો કરતા. તો ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો, હાથી હિપ્પો કરતાં મોટો છે. તે રીતે બીજું વાક્ય આપણને અધૂરું આપ્યું છે, તે આપણે પૂરું કરી જોઈએ. ધ જીરાફ ઇઝ ટોલર ધેન. જીરાફને આપણે કોના કરતાં ઊંચો દેખાડવો છે? તો એના કરતાં નીચું થશે ઊંટ. એટલે કે તો આપણે અહીંયા કહી શકશું કે ધ જીરાફ ઇઝ ટોલર ધેન ધ કેમલ. એટલે કે જીરાફ છે એ કેમલ કરતાં ઊંચો છે. એ જ રીતે બાકીના વિધાનો તમારે તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.
ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ આપણે 8 કે અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને તેના નીચે આપેલી માહિતી પૂર્ણ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો તમે લાઈફ સ્પેન અને વર્ષમાં આપણને ચાર્ટ આપ્યો છે. નીચે પ્રાણીઓના નામ આપ્યા છે અને બાજુમાં 20-20 વર્ષના ગાળે દરેક પ્રાણીઓનું કેટલા વર્ષ જીવે છે તેનો સ્તંભ આપણને સ્તંભ આલેખ દ્વારા રજૂ કરેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો અને નીચે કયું પ્રાણી કેટલા વર્ષ જીવે અથવા તો કેટલા વર્ષ કયું પ્રાણી જીવે તે તમારે લખવાનું છે. તે તમે ફૂટપટ્ટીની મદદથી ગ્રાફ આ સ્તંભ આલેખ છે તે તમે માપીને લખી શકશો અને ત્યારબાદ તેના આધારે તમારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 9 જોઈએ. નીચે આપેલ રાઇડલ્સ વાંચીને સાચા જવાબ સામે સાચું કરો. આવું એક ઉખાણું તમે પણ બનાવો. અહીંયા આપણને ઉખાણાના સ્વરૂપે કેટલાક વિધાનો આપ્યા છે અને તેના 3 ઓપ્શન આપણને નીચે આપ્યા છે. તેમાંથી સાચો ઓપ્શન ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે. જોઈએ પહેલું વિધાન. ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ઇટ ઇઝ તે છે સ્મોલર નાનું ધેન અ રેબિટ એટલે કે સસલા કરતાં નાનું છે. એન્ડ બિગર ધેન અ રેટ. બિગર મોટું છે, ધેન અ રેટ એટલે કે ઉંદર કરતાં મોટું છે. એટલે કે તે સસલા કરતાં નાનું અને ઉંદર કરતાં મોટું છે. ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક. વોટ ઇઝ ઇટ? તે જો આપણને શું કીધું પહેલાં કે તે સસલા કરતાં નાનું છે અને ઉંદર કરતાં મોટું છે. આ વિધાનના આધારે ઘણા બધા પ્રાણીઓ અંદર આવી શકે, પરંતુ પછીનું વિધાન શું કહે છે તો કે ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક. તે સાપનો દુશ્મન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ભાઈ સાપનો દુશ્મન એક જ છે કે જેને આપણે ગુજરાતી ભાષામાં નોળિયો એવું કહીએ છીએ. તો આપણે ઓપ્શન જોઈએ. એ અ કોબરા, બી અ મંગૂસ અને સી અ કેટ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે કોબરા છે એ સાપ આવે છે, એટલે કે સાપ કાંઈ સાપનો દુશ્મન ન હોઈ શકે. ઓપ્શન નંબર સી જોઈએ તો અ કેટ છે, તો એ સસલાની જેવડું જ પ્રાણી થાય, એટલા માટે આ ઓપ્શન સી છે એ પણ આપણો જવાબ બનશે નહીં. માટે આપણો જવાબ બનશે બી મંગૂસ, કે જેને આપણે ગુજરાતીમાં નોળિયો એવો શબ્દથી ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું જોઈએ. ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો. ઇટ ઇઝ તે છે બિગર ધેન અ સ્પેરો એટલે કે ચકલી કરતાં મોટું છે. એન્ડ સ્મોલર ધેન અ ક્રો અને કાગડા કરતાં નાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ કાગડા કરતાં નાનું અને ચકલી કરતાં મોટું એમાં ઘણા બધા પક્ષીઓ આવી શકે, પરંતુ આગલું વિધાન વાંચીએ એટલે આપણને વધુ આઈડિયા આવશે. ઇટ્સ કલર ઇઝ ગ્રીન. તેનો રંગ લીલો છે. વોટ ઇઝ ઇટ? કયું પ્રાણી છે, કયું પક્ષી છે તે? તો ઓપ્શન જોઈએ. અ પેરટ, બી અ પીજન અને સી અ કોક. તો જોઈએ કે પીજન એટલે કે કબૂતર અને સી કોક એટલે કે કૂકડો જેને કહેવાય, તો એનો કલર લીલો હોતો નથી. માટે આપણો ઓપ્શન નંબર એ અ પેરટ, કે જેનો રંગ લીલો હોય છે અને તે ચકલી કરતાં મોટું અને કાગડા કરતાં નાનું હોય છે. ત્યારબાદ ત્રીજું જોઈએ. ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ. ઇટ રન્સ તે દોડે છે, ફાસ્ટર ધેન ધ હોર્સ ઘોડા કરતાં ઝડપી દોડે છે. એન્ડ ધ ડિયર અને ઘોડા અને હરણ કરતાં ઝડપી દોડે છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. તે જંગલી પ્રાણી છે. ઇટ હેઝ વેરી શાર્પ ક્લાઉસ એન્ડ ટીથ. તેને તીક્ષ્ણ નખ નહોર હોય છે અને ટીથ એટલે દાંત હોય છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો અ ડોગ, બી કેટ અને સી ચિત્તા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે કૂતરાને, બિલાડીને અને ચિત્તા આ ત્રણેયને નહોર હોય છે, પરંતુ ડોગ અને કૂતરો જે છે કૂતરો અને બિલાડી જે છે તે આપણા પાલતુ પ્રાણીઓ છે, જ્યારે ચિત્તો છે એ વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણી છે. માટે અહીંયા આપણો જવાબ બનશે સી ચિત્તા. ચોથું જોઈએ. ઇટ લુક્સ લાઇક અ હોર્સ. તે ઘોડા જેવું દેખાય છે. ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ઇટ્સ બોડી. તેના શરીર ઉપર સ્ટ્રાઇપ્સ એટલે કે પટ્ટા હોય છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો એ ઝીબ્રા, બી વાઇલ્ડ એસ, સી પોની. તો તમને બધાને ખબર છે કે ઝીબ્રાના શરીર ઉપર ધોળા અને કાળા રંગના પટ્ટા આવેલા હોય છે. માટે આપણો ઓપ્શન નંબર એ છે એ સાચો જવાબ બનશે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણું યુનિટ 4 પૂરું થાય છે.
ત્યાર પછીનું રિવિઝન છે તે આપણે પછીના પીરિયડમાં જોઈશું. આભાર. જય સ્વામિનારાયણ.